શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 235, સૌથી લોકપ્રિય ભજન, બધાને ગમે એવું લાગે છે કે બાપજી જ્યારે ગાણગાપુર ગયા ને ત્યારે આ ભજન લખાયું છે. ગાણગાપુરમાં નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની ભૂમિ અને ત્યાં દર્શન કરતાં કરતાં આ ભજન ગાઈએ ને એટલે એ સ્વામી મહારાજનું ધ્યાન થાય છે. આ ભજન મોડે કરવા જેવું છે, રોજ ગાવા જેવું. નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજનું સુંદર ધ્યાન થાય એવું છે. એમાં કહે છે, આજે એમાં એક એવા સંન્યાસીને જોયો કે જેનું તે ત્રણેય ભુવનમાં એનું રાજ છે. ત્રિભુવનમાં રાજે, ત્રણે ભુવનમાં એ રાજા છે. પૃથ્વી, સ્વર્ગ અને પાતાળ બધાનો એ રાજા છે, ત્રણેય ભુવનનો. ભક્તના સૌભાગ્યનો ઉદય કરનારો આ સૂર્ય છે. ભાગ્ય ઉદય થઈ જાય એવો સૂર્ય છે. અને મહીતલે ધરતી ઉપર પોતાના ભક્તનું રક્ષણ કરનારો છે. એ નૃસિંહ સરસ્વતી જન્મ મરણને હરનાર છે. એની કીર્તિ જગતમાં બધે જ ગાજે છે. એને મેં આજે નજરે જોયો. જો અહીંયા કહી દીધું, મેં ભગવાનને નજરે જોયો છે. કેટલીક જગ્યાએ બાપજીથી આવી રીતના જાહેરાત થઈ ગઈ છે કે એમાં ભગવાનને નજરે જોયો. આજે દીઠો આજે નજરે એવો યત્પદ, જેના ચરણ કમળની સુવાસે દોડે છે, દેવો દોડતા આવે છે એના ચરણ કમળની સુવાસ લેવા માટે. એ ભગવાનને મેં ગાણગાપુરમાં નજરે જોયો છે. અને દોડે સ્મરણ કરો ને દોડતો આવે છે એવો પાપ હરનારો છે. અઘર એટલે પાપ હરનારો છે. સુખદ શાંતિથી બેઠો છે. એ દીનબંધુ છે. દીન એટલે જે એનામાં નમ્રતા છે, એનો એ સાચો ભય છે. દીનબંધુનો અર્થ ભક્તેષ્ટ, ભક્તની બધી જ ઈચ્છાઓ પૂરી કરનારો. ભક્તની ઈષ્ટ દેહ ઈચ્છાઓ પૂરી કરનાર છે. સદ્વર, સારામાં સારા વરદાન આપે છે. સગુણ એટલે આકૃતિ છે. એમના ગુણ પણ છે અને આકાર પણ છે. સગુણ પણ છે અને સાકાર પણ છે. પ્રત્યક્ષ બ્રહ્મ છે અને મૂર્તિ ધારણ કરી છે. એમના હાથમાં દંડ અને કમંડળ શોભે છે. અને ભક્તના કાજે એમણે હાથમાં રાખે છે. એમને પોતાની જરૂર નથી કમંડળની, આપણને જોવાનું, દર્શન કરવાનું ગમે એટલા માટે ભક્તના માટે રાખેલા છે. એના ચરણના સ્પર્શથી યત્પદ સ્પર્શે આ ગાણગાપુર ધરતી ઉપરનું કૈલાસ થયું છે. કૈલાસ માનસરોવર ના જવાય ને ગાણગાપુર જાઓ તો સરખું પુણ્ય મળે. થયું કૈલાસ સમૂભૂ પર હા. અને વસે ભક્ત પ્રિય જ્યાં નરહરી, જ્યાં ભક્તોને અતિશય પ્રિય એવા નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. અને એનું વર્ણન કરવા જતાં વૈખરી લાજે. વૈખરી એટલે આપણે જે હું બોલું તમને સંભળાય ને એ વાણીને વૈખરી વાણી કહેવાય. 4 જાતની વાણી હોય: પરા, પશ્ચંતી, મધ્યમાં અને વૈખરી. વૈખરી એટલે મોટેથી બોલાય અને બીજાને સંભળાય એને વૈખરી કહેવાય. મધ્યમાં એટલે ઓઠ ફફડે, બહુ નજીક જઈને કાન મારતો કદાચ સંભળાય, એને મધ્યમાં કહેવાય. પશ્ચંતી એટલે એ બોલે છે એવું લાગે પણ કોઈને સંભળાય નહીં, એના કાનમાં તમે કાન નાખી દો ને તોય ના સંભળાય, એ પશ્ચંતી. એના ઓઠ હાલતા હોય. અને પરા એટલે જેમાં ઓઠ પણ ના હાલે, સદગુરુ બોલે ને શિષ્ય સાંભળે, એ પરાવાણી. આવી 4 વાણી હોય. કોઈ વખતે વૈખરી લાજે એનું વર્ણન કરવું હોય તો બીજાને સંભળાય એવું વર્ણન કરવું પડે ને. પણ કહે હું વર્ણન કરતા વૈખરી તો લાજે, શરમાઈ જાય કે આમનું વર્ણન આટલું જ. આના કરતાં ઘણા સરસ છે વૈખરી વાણી. શરમાઈ જાય. ભગવાન બહુ સરસ છે. મેં વર્ણન કર્યું તો કશું જ નથી એવું લાગે. પરા, પહેલી આવે પરા, દેવવાણી, જે અંતરમાંથી સંભળાય આપણને. પછી પશ્ચંતી, દેખાય પણ સંભળાય નહીં, ઓઠ હાલે પણ. મધ્યમાં અને વૈખરી. જોયો આજે યતિવર ત્રિભુવન મહારાજે. 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 ભક્ત સુભાગ્યો દયા કર સવિતા. ભક્ત સુભાગ્યો દયા
સિંહ સરસ્વતી જાણે મૃતિ હરતા કીર્તિ ગાજે યતિવર ત્રિભુવનમાં રાજે કીર્તિ ગાજે યતિવર ત્રિભુવન મહારાજ જોયો આજે યતિવર ત્રિભુવનમાં મહારાજે જોયો ત્રિભુવન મહારાજે દીઠો આજે નજરે વો દીઠો આજે નજરે એવો યત્પદ કંદ્ય સુવાસે દેવો યત્પદ કાંજ સુવાસે દેવો દોડે સ્મરતા અગહર દેવો ઓડે સ્મરતા અગહર દેવો સુખદ વિરાજે યતિવર ત્રિભુવન મહારાજે સુખદ વિરાજે યતિવર ત્રિભુવન મહારાજે જોયો આજે યતિવર ત્રિભુવન મહારાજે જોયો આજે યતિવર ત્રિભુવન મહારાજે દીનબંધુ ભક્તેષ્ટ દશાચર દીનબંધુ ભક્તે તદસત્વર સગુણ બ્રહ્મ પ્રત્યક્ષ મૂર્તિધર સગુણ બ્રહ્મ પ્રત્યક્ષ મૂર્તિધર દંડક મંડલુ શોભિત વર કર દંડક મંડલુ શોભિત વરકર ભક્તને કાજે યતિવર ત્રિભુવન મહારાજે ભક્તને કાજે યતિવર ત્રિભુવન મહારાજે જોયો આજે યતિવર ત્રિભુવન મહારાજે યત્પદ સ્પર્શે ગાણગપુર યત્પદ સ્પર્શે ગાણગપુર થયું કૈલાસ સમૂહ ભૂપર થયું કૈલાસ સમૂહ ભૂપર વસે ભક્ત પ્રિય જ્ઞાન રરિયા વસે ભક્ત પ્રિય જન હરિયા વૈખરી લાજે યતિવર ત્રિભુવન મહારાજે વૈખરી લાજે યતિવર ત્રિભુવન મહારાજે જોયો આજે 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 યતિવર ત્રિભુવન મહારાજે ચિંતન શ્રી ગુરુદેવ દત્ત